ઓમ નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉગજ્જાયાણમ, નમો લોએ સર્વ સામ. શુભચંદ્રાચાર્ય વિરચિત જ્ઞાનાર્ણવ એનું સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એનું ચોથો અધિકાર ચાલે છે અને એની કેટલીક ગાથાઓ કરી છે. શેષ ગાથાઓ આજે આપણે કરીશું. ચોથા અધિકારની અંદર આચાર્ય ભગવાને એ વાત કરી છે કે કોને ધ્યાન ન થઈ શકે એ સંબંધીની એમણે વાત કરી છે. ને એ વાત આપણે જાણીએ છીએ કે કોણ ધ્યાનને યોગ્ય નથી એની વાત જાણીએ છીએ. મિથ્યા દ્રષ્ટિ જ્ઞાન નથી કરી શકતો, ગ્રહસ્થ જ્ઞાન નથી કરી શકતો, ધ્યાન નથી કરીશું. ગ્રહસ્થ પણ ધ્યાન નથી કરી શકતો એમ કહ્યું છે તો ત્યાં પછી વિવક્ષા ભેદ છે એ સમજાવવામાં આવ્યો છે. ઉત્કૃષ્ટ જ્ઞાનની અપેક્ષાએ ત્યાં એ વાત કરવામાં આવી છે. પછી એના પછી વાત જે કરવામાં આવી છે મિથ્યા દ્રષ્ટિની અને અન્યમતીની વાત પણ કરવામાં આવી છે. અને પછી જેમણે દીક્ષા લીધી છે એવા પણ એમના જે બીજી રીતે અનુષ્ઠાન સહિત હોય છતાં પણ બીજી રીતે જે ઈચ્છા, આકાંક્ષા, અભિલાષા કે બીજી અંદરમાં એક ધ્યાન દ્વારા કંઈક પ્રાપ્તિ કરવા જો એમને ઈચ્છા થતી હોય તો એ પણ ધ્યાન કરી શકતા નથી એમ આખી વાત કરવામાં આવી છે. આપણે 50મી ગાથા સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે 51મી ગાથાથી આગળ લઈએ છીએ. એમાં આપણે ગાથા નથી વાંચતા, મુખ્ય જે ગાથા છે એ જ વાંચીશું. અહીંયા 51મી ગાથાની અંદર કહે છે કે જો અધમ મનુષ્ય साता वेदनीय जनित सुख और अणिमा महिमा आदि तथा धन आदि रिद्धि तथा रसीले भोजन आदि में लंपट है. जो अणिमा જે શબ્દ છે ને એનો પણ જરાક અર્થ લઈ લઈએ કે આમ જોઈએ તો અણિમા એવી એક પ્રકારની સિદ્ધિ અને એને માટે થઈ અને કેટલાય લોકો પ્રયત્ન કરતા હોય છે. અન્ય મતની અંદર પણ એવી 8 પ્રકારની સિદ્ધિ હોય છે. અણિમા, મહિમા, ગરિમા, લઘિમા, પ્રાપ્તિ, પ્રકારમ, ઈશિત્વ અને વશિષ્ઠ એ પ્રમાણે એ બધી સિદ્ધિ એ પ્રકારના નામ જે હોય છે તો એ પ્રાપ્ત કરવા માટે થઈ અને એવો એ પ્રયત્ન કરતા હોય છે. અને એમાં કેટલાક પ્રકારે કંઈક વિકૃત પ્રકારનો માયાચાર પણ થઈ જતો હોય છે. એટલે એ સિદ્ધિ એવી સિદ્ધિ કોઈ પ્રાપ્ત કરવા માટે થઈને છે. જે અધમ મનુષ્ય છે એ સાતા વેદનીય જનિત સુખ અને આવી અણિમા, મહિમા આદિ એવી સિદ્ધિ માટે અથવા તથા ધન આદિ ની સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે અને રસીલા ભોજન, સ્વાદિષ્ટ ભોજન એ બધામાં લંપટ છે. અને આગળ પણ કહે છે કે મોહ से पाप विचार कर्म करते, મોહથી પાપ કાર્યો કરી રહ્યો છે. तो कहते कि उनके लिए आचार्य महाराज खेद सहित कहते हैं कि हाय हाय, इन्होंने अपने जीवन का नाश किया और अपने को संसार समुद्र में डुबा दिया. આ માટે જે પ્રયત્નો કરે છે, અમુક પ્રકારે સાધનાઓ કરે છે, એ બધું જે કરી રહ્યો છે એને તો આચાર્ય ભગવાન કહે છે કે એને તો પોતાના જીવનનો નાશ કરી દીધો. આવું અમૂલ્ય મનુષ્ય જીવન મળ્યું એને તો એને સમુદ્રમાં ડૂબાડી દીધું એમ કે છે. આ બધી વસ્તુ માટે જે પ્રયત્ન કરે છે તો એને તો એ તો પાપ આચરી રહ્યો છે અને એને તો પોતાના જીવનનો નાશ કરી નાખ્યો. આવું અમૂલ્ય જીવન મનુષ્ય ભાવ મળ્યો એને તો એને સમુદ્રમાં જાણે કે ડૂબાડી દીધું. અને પછી 52, 53, 54 અને 55 ગાથા જે છે એની અંદર પાપ વિચાર કર્મ કોણ કોણ હે ઈશ્વર કહેતે, એટલે કયા કયા પ્રકારે એ પાપના કાર્યો કરે છે એનું વર્ણન આખું કરવામાં આવ્યું છે. અને આપણે અનેક પ્રકારે પાપ તો જાણીએ છીએ, 18 પાપ સ્થાનક આપણે જાણીએ છીએ. તો એ રીતે અહીંયા પણ એ કયા કયા પ્રકારના પાપ છે એનું વર્ણન છે. આપણે સહેજ ઝડપથી એ જોઈ જઈએ છીએ. એમાં પણ લીધું છે એ વસીકરણ, આકર્ષણ,
વિદ્વેષણ, વિશેષ પ્રકારનો દ્વેષનો ભાવ, મારણ, ઉચ્ચાટન. ઉચ્ચાટન પણ સમજવા જેવું છે. ઉચ્ચાટન એટલે એને ઉથલાવી નાખવું, ઉથલાવી પાડવું, અથવા તો નાશ કરવું, નિકંદન મૂળમાંથી કાઢી નાખવાનો વિકલ્પ આવે કોઈ, અને મનુષ્ય ઉપર દુઃખ નાખવાનો હોય વિચાર, મારણ પ્રયોગ, હેરાન કરવા માટે, જાદુ તલ્લા હેરાન કરવા માટે કરવા, આવું બધું કેટલાય પ્રકારે હોય છે. એ બધા એક અથવા બીજી રીતે અહીંયા કહેવામાં આવ્યા છે. એ બધા પાપના કાર્યો છે. એ દ્વારા પાપ થાય છે. એવા કાર્યો કરે છે એટલે એના એવા વિકલ્પો ઉઠે છે. કાર્ય તો જે થતું હોય તે થાય. કાર્ય સાથે પાપનો સંબંધ નથી, એના ભાવ સાથે પાપનો સંબંધ છે. તો એની વાત કરી છે કે વશીકરણ, આકર્ષણ, વિદ્વેષણ, મારણ, ઉચ્ચાટન તથા જલ અગ્નિ વિષય કા સ્તંભન, રસ કર્મ રસાયણ. 52મી ગાથાની વાત આવી હતી. એ પ્રમાણે 53મી ગાથામાં, 54માં, 55માં બધામાં કે છે. તો સળંગ આપણે વાંચી લઈએ છીએ. નગરને ક્ષોભ ઉત્પન્ન કરનાર, નગરમાં ક્ષોભ ઉત્પન્ન થાય, બધા દુઃખી થાય, એવું કંઈક વાતાવરણ કરે એવા इंद्रजाल साधना, सेना का स्तंभन करना, जीत हार का विधान बताना, એવા અનેક પ્રકારના વિધાનો વિધિઓ બતાવે, જેને કારણે એમ કે તું બીજાને જીતી શકે, બીજા સાથે લડી શકે, કોઈને પાડી શકે, હરાવી શકે. આ બધી કેટલાય પ્રકારની વિદ્યાઓ વગેરે, એ વિદ્યા કે છેદન કા વિધાન સાધના, કોઈને દૂરથી જ એને મારી નાખવા માટેની એવી કોઈક મંત્ર તંત્ર વગેરેની વિદ્યા, વેદના. અને જ્યોતિષ જ્ઞાનની પણ અહીંયા વાત કરી હતી. જ્યોતિષ કા જ્ઞાન, જ્યોતિષનું જ્ઞાન એ તો આમ જોવા જઈએ તો એ નૈમિતિક જ્ઞાન છે. પણ ખરેખર એ નૈમિતિક જ્ઞાન જે છે એ જીવને ખરેખર કાર્યકારી નથી. કૃપાળુદેવે એટલે એ છોડી દીધું હતું. પોતાને જ્યોતિષનું ઘણું જ્ઞાન હતું, પણ એ બધું છોડી દીધું. એ જ રીતે વૈદક વિદ્યા સાધન, પણ એનો કોઈક રીતે સારો ઉપયોગ થાય. જ્યોતિષ જ્ઞાન કે એવું વૈદ્યનું જ્ઞાન, એટલે જેને કારણે કોઈકને તકલીફ હોય તો એને માટેનું. પણ એ માટે એવી સાધના કરવામાં આવે, એટલે એવી સાધના કરવામાં આવે, ધ્યાન વગેરેના પ્રયત્નો કરવામાં આવે, અમુક મંત્ર એવા સાધવા માટે, તો એ બધું બરાબર નથી. એ જે કરી રહ્યા હોય એને સાચું ધ્યાન થતું નથી. અહીંયા તો એ વાત કરવી છે. यक्षिणी मंत्र, पाताल सिद्धि के विधान का अभ्यास करना, પાતાળની સિદ્ધિના વિધાનનો, કાળ વંચના એટલે કે મૃત્યુ જીતને કા મંત્ર સાધના, મૃત્યુને જીતવા માટેનો મંત્ર, એવા મંત્રની સાધના, અમર થવા માટેના મંત્રની સાધના. અને પાદુકા સાધન, खड़ा पहन कर आकाश व जल में विहार करने की विद्या का साधन. એવી સાધનાઓ કરતા હોય કે જે પાણી ઉપર એ ચાલી શકે, કે આકાશમાં એ ચાલી શકે, એવી બધી. अदृश्य होने तथा गड़े हुए धन देखने जन का साधना, પોતે અદૃશ્ય થઈ જાય એવું સાધન, અથવા તો અદૃશ્ય બીજું જે દેખાતું ન હોય એવું ધન ક્યાંક પણ છે તે એને શોધી કાઢવાની એવી વિદ્યા હોય કે જેથી એને ખબર પડે કે અહીંયા છે ધન. શસ્ત્ર આદિ કા સાધના, ભૂત સાધન, ભૂતને બોલાવે એને, સર્પ સાધન, એ બધી અનેક પ્રકારના સાધનની વાત કરી છે. અને એ દ્વારા એને શું કરવું છે? આપણને તો વિચાર આવે કે આવા બધા પાપના નજર કરે અને પાછો એને માટેની સાધના કરે, અને એ ધ્યાન છે તો એ ધ્યાન હોતું નથી. એ ધ્યાન નથી ને એ સાધના નથી. એ તો પાપ આચાર છે. કરતા હોય છે એવા કેટલાય બધા નગ્ન બાવાઓ વગેરે, બધા કઈ હઠ યોગી બાવાઓ, આ બધું કંઈક કરતા હોય છે. પછી કે ઇત્યાદિક વિક્રિયારૂપ કાર્યો મેં, આ બધા વિક્રિયારૂપ કામો છે, એમાં અનુરક્ત થઈને दुष्ट चेतना, दुष्ट चेष्टा करने वाले जो है, एवी दुष्ट प्रकारनी चेष्टा करी रहा है एवा जे छे, उन्होंने आत्मज्ञान से भी हाथ धोया. एमने आत्मज्ञान तो छे ज नहीं, आत्मज्ञान थवानुं ज नथी, होय ज नहीं, तो पछी ध्याननी तो शुं वात करी. और अपने दोनों लोक का कार्य भी नष्ट किया.
ऐसे पुरुषों के ज्ञान की सिद्धि होनी कठिन है। વર્તમાનમાં જે મનુષ્ય ગતિમાં જે રહ્યો છે એ ગતિમાં રહી અને ધર્મનું કાર્ય કરવાનું છે, એના બદલે આ બધી નકામી વિદ્યાઓ સાધવામાં ને એ બધામાં જે પડી ગયો છે એમાં જ રોકાઈ રહ્યો છે. ભલે ને કેટલીક વિદ્યાઓ એવી હોય કે આપણને લાગે લૌકિક રીતે સારી વિદ્યા છે, આપણે એન્જિનિયરિંગ મેડિકલના જ્ઞાનની કે જ્યોતિષની કદાચ વાત કરીએ તો એમાં જ્યાં સુધી રુચિ છે ત્યાં સુધી એને આત્માની રુચિ નહીં થાય. અહીંયા લખ્યું છે ને જ્યોતિષ કા જ્ઞાન વૈદિક વિદ્યા સાધન, ભલે બરાબર છે, સારી પણ સારું તો લૌકિક રૂપે છે. અને પૂજ્ય ગુરુદેવ કાની સામે જે રીતે સમજાવે છે એ રીતે આપણે જયારે સમજીએ છીએ ત્યારે આપણને થાય છે કે એ વૈદ્ય કે ડોક્ટર કે હકીમ એ ખરેખર રોગ મટાડી શકે છે, ખરેખર રોગ મટાડી શકે છે. જો ખરેખર રોગ મટાડી શકતો હોય તો એના સ્નેહી સ્વજનોને મરવા જ ન દે, એના બધા રોગ એ મટાડી દે, એના માતા પિતા વગેરેને. પણ એવું તો બનતું નથી, એમને પણ એવા રોગ વગેરે થાય, પીડા બધું થાય છે, તો એને એમાંથી એ ઉગાડી શકે છે એવું હંમેશા તો બનતું નથી. પોતાને એવા દુઃખ થાય છે ત્યારે પણ એ કેવો દુઃખી થઈને ચંચિત એમ કેવું આર ધ્યાન વગેરે કરે છે. ડોક્ટર હોય તો પણ ખ્યાલ આવે છે, આપણે શાંતિથી વિચાર કરીએ. ગુરુદેવ કાંજી સ્વામીએ જે વાત કરી છે એ અદભુત વાત કરી છે. કોણ કોને બચાવે, કોણ કોને મારે, કોણ કોને પીડા આપે, કોણ કોઈની પીડા રોકે, બધા ઉપર એ વાત લાગુ પડે છે. કોઈ કોઈને બચાવતું જ નથી. અને અસરણ ભાવનાની અંદર તો એ વાત બહુ સ્પષ્ટ આપણે સમજ્યા છીએ. કોણ કરે, કોણ મને શરણ છે. કૃપાળુદેવે પણ જે અસરણ ભાવના લખી છે એની અંદર જે વાક્યો વિસ્તાર કરીને વાત લખવામાં આવી, ઉદાહરણ આપવામાં આવ્યું છે, તો એ મુનિની વાત લેવામાં આવી છે. કેમ એમને મુનિ સાંગીકાર કરી? કેમ કે કોઈ એમને પછી એમ લાગ્યું રોગમાંથી કોઈ બચાવે એવું નથી અને અસરણ છે, એ બધી વાત લીધી છે. કોને કોણ બચાવે, કોણ એને રોગમાંથી, વૃદ્ધાવસ્થામાંથી, બધામાંથી કોણ બચાવે? કોઈ નથી બચાવી શકતું. તો એ વિદ્યા જે છે એ પણ આત્માને કોઈ રીતે હિતકારી નથી, એ પણ કોઈ રીતે હિતકારી નથી. જેને અભ્યાસ નથી એ પછી આ સમયે એમ પ્રશ્ન કરે તો શું કોઈ ડોક્ટર થવું જ નહીં, ડોક્ટર પાસે જવું જ નહીં, કોઈ એન્જિનિયર થવું જ નહીં, આ બધું શું? તો પછી કેવી રીતે ચાલશે જગત? આવી વાત પણ કરવા વાળા મળશે. એને અભ્યાસ નથી ને એવી વાત કરશે. જેને છ દ્રવ્યના સ્વરૂપને બરાબર જાણી છે ને, યથાર્થ એના પરિણમનને, એના અસ્તિત્વને, અને પૂજ્ય ગુરુદેવના પ્રવચનો જેને સાંભળ્યા છે, આ શાસ્ત્રોના અભ્યાસ આપણે સ્વાધ્યાય કરીએ છીએ, એવા બધા જેને કર્યા છે ને, એને એવા પ્રશ્નો નહીં થાય. એ સમજે છે કે આ બધું જે છે બધું વ્યવહારથી આપણને જે દેખાય છે, જે થઈ રહ્યું છે એ બધું વ્યવહારથી કહેવાય, એ માત્ર નિમિત્ત છે. જ્યાં સુધી એને એ કર્મનો ઉદય રહેવાનો છે ત્યાં સુધી એની પીડા કોઈ મટાડી શકવાનું નથી, કોઈ મટાડી શકતું નથી. જયારે એ સ્થિતિબંધ પૂરો થાય છે તો એ આપોઆપ એ મટી જાય છે. અને એ વખતે નિમિત્ત તરીકે ડોક્ટર હોય કે હકીમ હોય કે વૈદ હોય, ગમે તે હોય, એ સર્જરી હોય કે મેડિસિન હોય, ગમે તે હોય, એ બધી વાતનો વિચાર કરીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે કે એ વિદ્યાઓ પણ ખરેખર આત્માને અર્થે કોઈ રીતે કાર્યકારી નથી. તો એ બધામાં જે રોકાયા છે, ડૂબ્યા છે, એમાં પડ્યા છે, એને જ્ઞાનની સિદ્ધિની તો વાત એક બાજુ રહી, પણ એને તો આત્મજ્ઞાન પણ નથી. કે છે કે ઉन्होंने आत्मज्ञान से भी हाथ धोया, આત્મજ્ઞાનથી હાથ ધોઈ નાખે એટલે આત્મજ્ઞાનનો એમને તો વિકલ્પ ઉઠતો નથી. આત્મજ્ઞાન શું છે એનું ભાન નથી, તો પછી ધ્યાન તો ક્યાંથી થાય? ધ્યાનની સિદ્ધિ એમને ક્યાંથી થાય? કેટલી બધી વસ્તુમાં આપણે એમ માનીને બેસી ગયા છે કે આ તો બધું કરવું જોઈએ, ધ્યાન ભલે કરીએ, સવારે કરીએ કે બપોરે એકાદ વખત કરીએ, બરાબર છે, પણ પછી જે કંઈ આપણું કામ છે એ તો કરવું જ પડે ને. આવી માન્યતા લઈ અને મોટા ભાગના જીવો જે ધર્મ ધ્યાન આરાધનામાં જોડાયા છે ને, એમને કાંઈ પ્રાપ્ત થવાનું નથી, એમને કાંઈ પ્રાપ્ત થવાનું નથી. પરંતુ જેમ કહે છે તેમ પૂજ્ય ગુરુદેવ જે રીતે વાત કરે છે તેવી રીતે વિચારવાનું છે કે બીજા બધા કાર્યો તો થવાના છે, તે થઈને જ રહેશે, કે કોઈ કાર્ય અટકવાના જ નથી, એ કાર્ય અટકવાના જ નથી. મારે મારા સ્વરૂપનું લક્ષ કરવાનું છે. મારા સ્વરૂપનું લક્ષ કરી તો પણ આ શરીર દ્વારા જે કંઈ ક્રિયા થવાની છે તે થઈને જ રહેશે. એ કંઈ અટકી જવાની છે ક્રિયાઓ? કોઈ જ ક્રિયા અટકવાની નથી. જોબ અટકી જવાનો છે એમ પણ નથી. જ્યાં સુધી
એવા કર્મના ઉદય છે તો એ બધી ક્રિયાઓ થયા કરે, છતાં પણ હું એનો કરનારો નથી. એ બધું થાય છે, હું ભગવાન આત્મા, હું માત્ર જ્ઞાન આનંદ સ્વરૂપ છું, એવી વાત હોવી જોઈએ. એટલે જગતના કાર્યો કરવા છે અને ધ્યાન તો કે બરાબર છે, કરીએ છીએ, ઠીક છે, કરીએ, કોઈ વાર કરીએ, કોઈ વાર ના પણ કરીએ. આવી જેની દ્રષ્ટિ છે એને કાંઈ પ્રાપ્ત નથી થતું. ભલે એને અભ્યાસ કર્યા કરે, શાસ્ત્ર વાંચવા છે, ભણવા છે અને ચર્ચાઓ કરવી છે, પણ અંતરમાં નિર્ણય કરી અને બધું જ થઈ રહ્યું છે અને જ્ઞાતા દ્રષ્ટા ભાવે જોવું અને ધ્યાનમાં ચિંતા કરવી, એવું બહુ વિરલા કોક જીવને થાય છે. અને એમાંના આપણે છીએ એમ સમજવાનું છે. હું એમાંનો વિરલા જીવ જે કયા એમાંનો એક હું છું. મારી મુખ્યતા ધ્યાનની છે, કેમ કે મને મારા શુદ્ધ સ્વરૂપનો નિર્ણય છે. આ બધી વિદ્યાઓ જે છે એ કોઈ સ્વરૂપની પ્રાપ્તિ કરાવનારી નથી. મોટા ભાગની બધી જે વાતો, વિદ્યાઓ, જે કંઈ કાર્યો જે છે એના જયારે વિકલ્પ કરું છું તે બધા ભાવ વિભાવ ભાવ છે, વિકારી ભાવ છે, અને એને કારણે મોટે ભાગે તો પાપના બંધ થાય છે, ક્યારેક જ પુણ્યના બંધ થાય છે. આ વાત સમજવાની છે. તો ધ્યાન તો આ બધાને ક્યાંથી થાય? કોઈને ધ્યાન થાય જ નહીં. ને આટલા બધા ઉદાહરણ આપ્યા છે એટલા માટે વાત કરી છે કે એમાંની કોઈ પણ વાત આપણે પણ કરતા હોઈએ, એમાં ડૂબ્યા હોઈએ ને, એ વાતમાં રહ્યા હોઈએ ને, એ ગમતી હોય, એની અનુમોદના કરતા હોઈએ તો છોડી દેવી. એટલા માટે આ ગાથાઓ દ્વારા વિસ્તારથી વાત કરી છે. જો હવે 56 અને 57 ગાથા છે એમાં કહે છે કે કઈ નિર્દય निर्लज साधुपन में भी अतिशय निंदा करने योग्य कार्य करते हैं. साधु થઈને દીક્ષા લઈને પણ નિંદા કરવા યોગ્ય કાર્યો કરતા હોય છે, નિંદનીય કાર્ય કરે. वे समीचीन हित रूप मार्ग का विरोध कर नरक में प्रवेश करते हैं. સમીચીન હિત માર્ગ જે છે જેને માટે દીક્ષા ગ્રહણ કરી છે એને બદલે દીક્ષા લઈને પણ એવા કાર્યો, નિંદા, બીજાઓ જેની નિંદા કરે એવા કાર્યો જો સાધુ કરે તો પછી તો નરકમાં જશે એમ કે છે. जैसे कोई अपनी माता को वेश्या बनाकर उससे धन उपार्जन करते हैं, उदाहरण आप्યું, तैसे ही जो मुनि होकर उस मुनि दीक्षा को जीवन का उपाय बनाते हैं और उसके द्वारा धन उपार्जन करते हैं, वे अतिशय निर्दय तथा निर्लज है. मुनि दीक्षा ग्रहण કરી છે અને પછી એ દ્વારા ધન ઉપાર્જન કરવાનો વિકલ્પ પણ ઉઠે, કોઈ પણ રીતે ધનની લાલસા કે પ્રાપ્તિ, કહે છે કે એ તો અતિશય નિર્લજ કામ છે, નિર્દય તથા નિર્લજ છે, અતિશય. એવું તો હોય જ નહીં. મુનિને એવો વિકલ્પ ઉઠવાનો જોઈએ કે આ પોતાને આવડે છે કાંઈક, અથવા તો પોતે શાસ્ત્રનો અભ્યાસ છે તો એ દ્વારા પોતે કોઈક રીતે પૈસા પ્રાપ્ત કરે. અરે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાનો મુનિને તો એમાં વિકલ્પ હોય નહીં, તો પછી પૈસા વગેરે કરે એના કંઈક પાછા જે પૈસા વગેરે હોય એના પાછા આયોજનો ને એમાં બધામાં રસ લે, આ બધી વાતો મુનિને હોય નહીં, એ મુનિને ધ્યાન થતું નથી. ચાલો એ વાત બાજુ પર રાખીએ, પણ બીજા બધા જે કંઈ ગૃહસ્થે કરવાના કાર્યો છે એની અંદર પણ મુનિ જો રસ લે છે તો સમજવું કે એને ધ્યાન નહીં થાય, એને ધ્યાન નહીં થાય. અને એવો જે રસ લેનારા હોય છે એ ખરેખર તો મુનિ કહેવાય જ નહીં. એમને સમ્યક દર્શન ન હોય તો જ આ બહારની બધી ક્રિયાઓ અને બહારના બધા આયોજનો, બધા આમ ઊભું કરો ને આમ ઊભું કરો ને આ, એમાં એમને રસ પડે. સાચો સમ્યક દ્રષ્ટિ જીવ જયારે દીક્ષા લે છે ત્યારે તો એને કેટલો બધો વૈરાગ્ય હોય છે. તો પછી એમાં આ ધર્મશાળા ઊભી કરો ને આ પાઠશાળા ઊભી કરો ને આ મંદિર ઊભું કરો ને એવા બધા વિકલ્પો એને ક્યાંથી આવે? એને આવે જ નહીં. અને એ માટે એ પ્રેરણાઓ આપ્યા કરે એવું કઈ બને જ નહીં. એનો એમાં રસ લઈને ઉભા રહીને કામ કરાવે, આમ લઈને આમ કરો ને આમાં અહીંયા આમ કરો ને તેમ કરો ને, આવું બધું કરે જ નહીં. અત્યારે વર્તમાનમાં કેટલાક ઉપદેશકો આ બધી બાબતોમાં પડ્યા છે, એ પોતાનો અમૂલ્ય સમય બગાડી રહ્યા છે. એવું મુનિને હોય જ નહીં. એમનું પાછું નામ લખાય છે, આમની આ મુનિની અથવા આચાર્યની પ્રેરણાથી આ મંદિર બન્યું. આ બધું શું છે? એ બરાબર નથી, એ વાત જ બરાબર નથી. બીજા તો નિંદનીય કાર્યો તો ન કરતા હોય, જેની નિંદા કરવામાં આવે એવા કાર્યો તો ન કરતા, પણ આ બધું પણ મુનિને નથી હોતું.
અને જો એમાં જે રહ્યા છે તો એને કેટલા બધા વિકલ્પ હશે. શાંતિથી આપણે વિચાર કરીએ તો એમાં કેટલાય વિકલ્પો ઉઠે. નાની નાની વસ્તુઓ જે બની રહ્યું છે, એક મંદિર ને એની પોતે પ્રેરણા આપી છે, તો એના સંબંધી રહ્યા હોય તો પછી શું થશે? પોતાનું જે કરવાનું છે એ તો થવાનું જ નથી. વિકલ્પો ઉઠ્યા જ કરશે. સવારના વહેલા ઉઠ્યા હશે તો વિકલ્પ એ પેલું મંદિર નું કન્સ્ટ્રક્શન ચાલે છે ને એનો જ આવશે. બીજું કાંઈ વિકલ્પ આવવાનું નથી. એ સાધુને એનો જ વિકલ્પ આવશે. બહુ સમજવા જેવી વાત છે પ્રભુ. આત્મામાં રહેવું, આત્માની જ વિચારણા થવી, આત્મા સિવાય બીજી વાતમાં રસ ન પડવો, આ કોઈ સામાન્ય વાત નથી. એને માટેનો એવો જ પુરુષાર્થ જોઈએ, એવો જ પુરુષાર્થ હોવો જોઈએ. એની જ મુખ્યતા હોય, બીજું બધું ગૌણ હોય. એ પછી અહીંયા 58મી ગાથામાં કહે છે, કોને બીજાને નહીં થઈ શકે એવું ધ્યાન, એને માટે જ આ વાત ચાલી રહી છે. ધ્યાતા કેવો હોવો જોઈએ, કોને કેવા ધ્યાતાને ધ્યાન થઈ શકે એની વાત કરવી છે. અને પછી એ ધ્યાતા જે ધ્યાતાની પ્રશંસા આપણે કરીએ એવા ધ્યાતાની વાત તો પછી આગળ આવશે, 5મા અધ્યાયમાં આવશે. અહીંયા કે છે 58મા શ્લોકની અંદર કહે છે 58મી ગાથામાં કે જો गृहस्थावस्था में है, गृहस्थ अवस्था में છે, उनको तो ऐसी अविद्या का आश्रय करना कदाचित युक्त भी कहा जा सकता है, परंतु मुक्ति के अंग स्वरूप मुनि के वेश को धारण करके लोक का ठगना कदापि प्रशंसनीय नहीं है. એટલે એનો અર્થ શું છે? ભાવાર્થમાં કહે છે કે સાધુ કા વેશ ધારણ કરકે, સાધુનો વેશ લઈને कुक्रिया करने से तो पहली गृहस्थ अवस्था ही अच्छी है. नहीं અને બીજી બધી કોઈ પણ ક્રિયા કરે એના કરતા તો ગૃહસ્થ અવસ્થા સારી છે. કેમ કે ગૃહસ્થ અવસ્થામાં કેટલાક કાર્યો જે છે એ ગૃહસ્થ કરે તો એની નિંદા થતી નથી, પણ મુનિને તો એ હોઈ શકે નહીં. यति का वेश धारण करे, मुनि वेश धारण કરી અને નિંદા નહીં કરવાની चाहिए. નિંદા કરા એ વેશની નિંદા ન થાય એનું એને ધ્યાન રાખવાનું છે. એ ખૂબ ધ્યાન રાખવું જોઈએ. પણ એવા કાર્યો જો કરતો હોય તો પછી એને ધ્યાન ક્યાંથી થશે? ધ્યાન તો એનાથી બહુ જ દૂર રહે. ગૃહસ્થ અવસ્થામાં ક્યારેક કેટલીક અવિદ્યા, જેને આપણે કહીએ પરમાર્થ, જેને અવિદ્યા કહેવામાં આવે, એવી વિદ્યા નો આશ્રય લેતા હોય ઠીક છે, પણ મુનિ થઈ અને એમ કે મારે હવે આ આયુર્વેદની વિદ્યા, આ મંત્રની વિદ્યા, આ વિદ્યા, તે વિદ્યા એની પાછળ પડે તો એ કેવું કહેવાય? એમ કહેવાનો આશય છે. પછી 59મી ગાથા છે, એમાં કહે છે कि मनुष्यपन पाकर उसमें फिर जगत पूज्य मुनि दीक्षा को ग्रहण करके विद्वानों को अपना हित विचार अशुभ कर्म अवश्य ही छोड़ना चाहिए. શું કહે છે કે મનુષ્ય થયો છે, મનુષ્યની ગતિ થયો છે, અને એ પછીથી મનુષ્ય ગતિમાં એ મુનિ દીક્ષાને ગ્રહણ કરે છે. તો મુનિ દીક્ષા કેવી છે? અહીંયા વિશેષણ મૂક્યું છે કે જગત પૂજ્ય મુનિ દીક્ષા. મુનિ દીક્ષા તો જગત પૂજ્ય છે, એટલે જગતના જીવો મુનિને પૂજે છે. આપણે નવકાર મંત્ર બોલીએ છીએ, એમાં 3 પદમાં તો આપણે મુનિને જ પૂજીએ છીએ. ગણધરાચાર્ય, ઉપાધ્યાય અને મુનિ. નમો આયર્યાણમ, નમો ઉવિજ્જાયણમ, નમો લોહે સર્વ સાવણમ. આ 3 પદ છે. એમાં તો આપણે જેમને નમસ્કાર કરીએ છીએ, એમને કેવળ જ્ઞાન નથી, એમને નમસ્કાર કરીએ છીએ. એટલે એ જગત પૂજ્ય મુનિ દીક્ષા છે. એ જગત પૂજ્ય મુનિ દીક્ષા જે છે એ જેને લીધી છે, એવી દીક્ષા જેને લીધી છે, એ એમણે તો કોઈ પણ પ્રકારે, નાના પ્રકારે પણ અશુભ કર્મ હોય તો છોડવું જોઈએ. એમ કે છે, કારણ કે વિદ્વાનों को अपना हित विचार अशुभ कर्म अवश्य ही छोड़ना चाहिए. પોતાના હિતનો વિચાર કરી અને કોઈ અશુભ કર્મ જે છે, કોઈ રીતે સૂક્ષ્મ રીતે પણ થતું હોય, તો એનું પોષણ થતું હોય, એની અનુમોદના થતી હોય, એ પણ એને તો છોડવું જોઈએ. નહીતર ધ્યાન નહીં થાય. જે ધ્યાન કરવાની વાત છે, અહીંયા તો ઉત્કૃષ્ટ ધ્યાનની વાત મુનિને માટે કહેવામાં આવી છે.
તો મુનિના ધ્યાનની તો શું વાત હોય? તો એને મુનિને ધ્યાન થાય એ માટે કોઈ લૌકિક વાત હોય જ નહીં. લૌકિક વાત હોય તો એને ક્યાંથી ધ્યાન થાય? ચોથા ગુણસ્થાન વાળાને જે ધ્યાન થાય છે, ગ્રહસ્થને જે ધ્યાન થાય છે, પાંચમા ગુણસ્થાન વાળાને જે ધ્યાન થાય છે, એ વાત જુદી છે. અને એને પણ જયારે બીજી બધી વાતની ના પાડવામાં આવી છે, તો પછી મુનિના ધ્યાનનો વિચાર કરીએ તો શું વાત હોય? આગળ કહે છે 60મી ગાથાની અંદર कि आचार्य महाराज कहते हैं कि देखो ब्रह्म रूप चित्त वाले पुरुषों की चेष्टा साधुपन में भी पाखंड प्रपंच करके जन्म को निष्फल कर देती है. आचार्य भगवान શું કહે છે? જુઓ कि ब्रह्म रूप चित्त वाले पुरुषों की चेष्टा, મિથ્યા દ્રષ્ટિ જે ભ્રમિત થયેલા છે, બ્રહ્મરૂપ જેમનું ચિત્ત છે, ભ્રમણમાં ચિત્ત રહ્યા છે, એવા જીવોની ચેષ્ટા साधुपणाમાં પણ साधुपन में भी पाखंड प्रपंच करके जन्म को निष्फल कर देती है. એમની ચેષ્ટા એ સાધુ થયા હોય તો પણ સાધુપણામાં પણ એ પાખંડી બને છે, પ્રપંચ કરી છે અને પોતાના આ મનુષ્ય ભાવને, આ જન્મને નિષ્ફળ કરી દે છે. એમ કરી અને મુનિને કોઈ પણ દોષ ન હોવો જોઈએ એ વાત કરી દીધી. નહીતર એનું જીવન નિષ્ફળ છે, ભલે એ સાધુ થયા હોય તો પણ. અને એને માટે પછી બે અન્ય શાસ્ત્રની ગાથા લીધી છે. તો એ બીજી બે ગાથા જે લીધી છે એ એની પુષ્ટિ માટે લીધી છે. તો એમાં કહે છે कि इस जगत में जीवों की समस्त कामनाओं को पूर्ण करने वाली लक्ष्मी हुई और वह भोगने में आई तो उससे क्या लाभ? આ જગતમાં જીવોની બધી ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે લક્ષ્મી છે એમ લોકો માને છે, અને એવી લક્ષ્મી પ્રાપ્ત થઈ અને પછી એના બધા ભોગના સાધનો લાવ્યા અને એ ભોગવે તો એનાથી ખરેખર શું લાભ થયો? શું લાભ? આત્માની પ્રાપ્તિ થઈ ન થઈ તો પછી શું થશે? છેવટે તો પાછું ભવના ભ્રમણ કરશે, દુઃખી જ થવાનું છે. એવી જ રીતે કહે છે કે अथवा अपनी धन संपदा आदि से परिवार स्नेही मित्रों को संतुष्ट किया तो क्या हुआ? પોતાના ધનથી પોતાના કુટુંબીજનો, મિત્રો બધાને એ સંતોષ આપે તો એથી શું? તથા ત્રીજું કહે છે शत्रुओं को जीत कर उनके मस्तक पर पांव रख दिए तो इसमें भी कौन सी सिद्धि हुई? ધન સંપત્તિ હોય અને બીજી રીતે એવું લશ્કર વગેરે રાખતા હોય ને બધી રીતે બીજા શત્રુઓને માહત કરે, એટલે રાજાઓની બધાની વાત છે. તો એ કર્યું તો એ શું છે? એથી શું સિદ્ધ થયું? શત્રુઓને જીત્યા, આ બધા બાહ્ય શત્રુની વાત છે, એમને પોતાની આણમાં લાવી દીધા, તો શું થયું? એથી શું થયું? શત્રુ, ખરા શત્રુ તો કોણ છે? જીત જે ઇન્દ્રિયના વિષયો છે એ એના શત્રુ છે, એને જીતવાના છે. અને પછી પાછું ફરીથી કોણ કહે છે કે તથા इसी प्रकार शरीर बहुत वर्ष पर्यंत स्थिर रहा तो उस शरीर से क्या लाभ? ઘણા વર્ષો સુધી શરીર, ઘણા વર્ષો સુધી સ્વાસ્થ્ય સહિત રહ્યું, એટલે કે બીમારી આવી નહીં અને તંદુરસ્તી જળવાઈ ગઈ ઘણા વર્ષો સુધી, તો એ શું? પણ એથી શું લાભ? क्योंकि ये सब ही निसार और विनश्वर है. આ બધા નો કોઈ અર્થ નથી. એ બધા નાશ પામવાના જ છે. એ બધા સંયોગી પદાર્થો છે, સંયોગી ચીજો છે, સંયોગી પદ છે, બધું જ સંયોગી છે. એટલે એનો તો વિયોગ થવાનો જ છે. એટલે આમાંની કોઈ પણ વસ્તુ માટે જીવને અંદરમાં ઊંડે પણ રસ હોય, રુચિ હોય તો એ છોડવા જેવા છે, એમ આચાર્ય ભગવાન આપણને સમજાવી રહ્યા છે. અને એવું જયારે થશે ત્યારે આપણને ધ્યાન થશે, ભલે ઉત્કૃષ્ટ ધ્યાન નહીં થાય તો પણ એવું ધ્યાન થશે, નિર્વિકલ્પ ધ્યાન થશે કે જેમાં આપણે ધર્મ ધ્યાન કરી શકીએ છીએ, એની સફળતા પ્રાપ્ત થશે. અને એવી જ રીતે બીજી ગાથાની અંદર કહે છે
ये છે કે उक्त प्रकार से जगत में कुछ भी साधने योग्य साध्य कार्य नहीं है। એ રીતે જગતમાં તો કાંઈ સાધવા જેવું કામ છે જ નહીં, કાર્ય છે જ નહીં. શેની સાધના જગતમાં? શેની સાધના? કોઈ વસ્તુની સાધના કરવા યોગ્ય કાંઈ છે જ नहीं, क्योंकि जगत का कार्य स्वप्न के समान अथवा इंद्रजाल के समान क्षण विनश्वर और परमार्थ से शून्य है। કારણ કે જગતના જે કંઈ કાર્યો બધા જે થઈ રહ્યા છે ક્ષણિક છે, સ્વપ્ન સમાન છે, ઇન્દ્રજાળ સમાન છે, અને એનો નાશ થવાનો છે, અને એ પરમાર્થથી રહિત છે. પરમાર્થથી એ રહિત છે. જગતના બધા જ કાર્યો, કોઈ પણ કાર્યો લઈએ તો એ બધા જ કાર્યો એ પરમાર્થથી શૂન્ય છે. તો પછી એના સંબંધીની વિદ્યા વગેરે, એની સાધના વગેરે એ બધાથી શું લાભ? કાંઈ લાભ નથી. इस कारण आचार्य महाराज कहते हैं कि हे प्राणीजन, यदि तुम में चेतना बुद्धि है तो ऐसे परम उत्कृष्ट प्रकाश रूप ज्ञान आनंद स्वरूप अपने आत्मा की वांछा करो. जो तने खरेखर कांईक बुद्धि होय ताराમાં તો તું ઉત્કૃષ્ટ જ્ઞાન આનંદ સ્વરૂપ પોતાનો ભગવાન આત્મા એની વાંછા કરો, એટલે એની અનુભૂતિની ભાવના કરો, એને માટેનો પુરુષાર્થ કરો. એમ કહે છે. કોણ કહે છે? આચાર્ય ભગવાન કહે છે. અને એવી આત્માની વાંછા કરો. ને પછી એને માટે કહે છે કે જો અંત और જરા રહિત હૈ, જેનો અંત પણ નથી, જેની અંદર વૃદ્ધાવસ્થા વગેરે નથી, જન્મ નથી, પછી એવી दशा एवो आत्मा છે. तो और अन्य समस्त प्रकार की अभिलाषाओं का त्याग कर दो. बीजी बधी अभिलाषा इच्छा जे छे એને છોડી દો. કોઈને એમ થાય કે બીજી બધી ઈચ્છા હું છોડી દઉં, આ તે ઘરના લૌકિક કાર્યોને માટેની ઈચ્છા છોડી દઉં તો શું થાય? અરે ભાઈ, એમ કહેવાનો આશય છે કે એ બધું થવાનું છે તે થશે. તને વિકલ્પ આવ્યો તો ભલે આવ્યો કે આ કરીએ, આ કરીએ, આ કરીએ, પણ અંતરમાં એ જ વખતે હોવું જોઈએ કે આ મને વિકલ્પ આવ્યો છે અને કાર્ય થવાનું છે ત્યારે જ થશે. હું એનાથી જુદો ભિન્ન ભગવાન આત્મા જ છું. એટલે જે કાર્ય થશે તે કાર્ય રુચિપૂર્વક નહીં થાય, પરંતુ રુચિ આત્માની રહેશે. એ બધા કાર્યો જે છે એનું કર્તાપણું નહીં થાય, પરના કર્તાપણાની રુચિ ટળી જશે. એટલે પરમાથી તરત બહાર આવી જશે. પરમાં બહુ રોકાશે નહીં. એ જ રસ્તો છે. પરથી ઉપયોગને સ્વ તરફ વાળવા માટે જે પરમાં ગમે છે એ બધું ગમવાપણું છોડી અને સ્વ તરફ વળવા માટેનો આ જ એકમાત્ર માર્ગ છે. આગળ કહે છે 61મી ગાથાની અંદર કહે છે कि आचार्य महाराज कहते हैं कि इस जगत में प्रचुर वचनों से, व्याख्यानों से अमर्याद प्रताप की राशि रूप परमात्मा की वार्ता को विस्तार करने वाले करोड़ों विद्वान क्या नहीं होते हैं? ભગવાનની વાતનો, પરમાત્માની વાતનો વિસ્તાર કરવા વાળા કેટલાય લોકો છે, કરોડો વિદ્વાનો છે, નથી? એવા તો છે આ જગતની અંદર. એવા વ્યાખ્યાનો કરવા વાળા અને બધી ભગવાનની વાત કરવા વાળા અને ઘણા વિદ્વાનો છે કે નથી? છે. अवश्य होते ही એટલે હોય છે. परंतु इस पर ब्रह्म स्वरूप अमृत के समुद्र में मग्न होकर, परंतु पर ब्रह्म स्वरूप अमृत समुद्र પોતાનું સ્વરૂપ એમાં मग्न होकर संसार से उत्पन्न हुए संताप को नष्ट करने वाले जगत में 3 या 4 ही होते हैं, अथवा नहीं भी होते. परंतु अमृत પોતાનું સ્વરૂપ અમૃત સમુદ્રમાં મગ્ન થઈ અને આ ઉપાધિ સંતાપ જે છે એનો નાશ કરવા વાળા તો કોઈ જ બિરલા હોય છે. 3-4 કયા એટલે સંખ્યા 3-4 એમ સમજી કોઈક જ હોય છે, અથવા નથી પણ હોતા, એમ કહે છે. ભાવાર્થમાં એ बात ने स्पष्ट करता कहते हैं कि परमात्मा की कथनी को विस्तार रूप से कहने वाले तो जगत में अनेक विद्वान होते हैं. अनेक विद्वानों से અત્યારે વર્તમાનમાં કેટલાય વિદ્વાનો છે પરમાત્મા
ની વાત કરતા હોય, બધી વિસ્તારથી વાત समझावता હોય, શાस्त्रों अर्थ समझावता હોય, આ બધું કહેવા વાળા ઘણા છે, परंतु परमात्मा स्वरूप में लीन होने वाले विरले ही होते हैं। પોતાના પરમાત્મા સ્વરૂપમાં લીન થવાની વાત અહીંયા તો કરે છે, અને તો અહીંયા અનુભવ પહેલા તો કરવો, વિશેષ એકાગ્રતા, રમણતા, અને પછી લીન તો થવાય। અહીંયા તો કે છે કે એવા લીન થવાની વાત કરે છે। એવા લીન થવા વાળા તો કોઈક જ હશે, એવા સાતમા ગુણતાની દશાની અંદર તો કોઈક હશે, એમ અહીંયા કે છે। પછી સંખ્યા કઈ ને 3 4 કયા, એટલે એનો અર્થ એમ સમજ્યું કે કોઈક જ હશે, એમ કહેવાનું છે, થોડા છે એમ જ કહેવાનું, અને એમ જ છે સાતમા ગુણતાની દશામાં તો કોઈક જ હશે। આગળ કે છે 62 ગાથાની અંદર, છેલ્લી બે ગાથાઓ આપણે અહીંયા પૂરી કરીએ છીએ। હવે એમાં કે છે कि जो पंडित तो नहीं है किंतु अपने को पंडित मानते हैं, पंडित नहीं ने पंडित माने, और सम दम स्वाध्याय की चिंता से रहित तथा राग द्वेष मोह आदि पिशाचों से वंचित है, एवं जो मुनिपन के गुण नष्ट करने से अपना मुंह काला करने वाले विषयों से आकर्षित, मदों से प्रसन्न, शंका संदेह शल्य भय आदि से पकड़े गए हैं, ऐसे रंग पुरुष न ध्यान करने में समर्थ है, न वेद ज्ञान करने में समर्थ है, और न तब ही कर सकते हैं। જે પંડિત નથી, પંડિત માને છે, અને આ બધું સમદમ સ્વાધ્યાયની ચિંતાથી રહિત તથા રાગ દ્વેષ મોહ આદિ થી એનાથી વંચિત છે, એવા અને જે मुनिपन के गुण नष्ट करने से अपना मुंह काला करने वाले અને મુનિપણના ગુણોને નષ્ટ કરવા વાળા છે, એ બધાની વાત અહીંયા કરશે। વિષયોથી આકર્ષિત થાય છે, અભિમાન છે, શંકા સંદેહ શલ્યમાં રહ્યા છે, એ બધાને રંગ કહેવામાં આવે। એ ધ્યાન કરી શકતા નથી, ધ્યાન કરવામાં સમર્થ નથી, પંડિત નથી ને પંડિત માને એ પણ ખોટું। આ બધા જે સામ દમ કંઈક અનેક પ્રકારે સ્વાધ્યાયની ચિંતા રહિત છે, એટલે સ્વાધ્યાય તો કરતા નથી, રાગ દ્વેષ મોહ આદિ પિશાચો સે વંચિત છે, એનાથી સહિત જે રીતે છે। તો આ બધાની વાત કરીને છેવટે એમ કેવું છે કે એમાંનો એક પણ દોષ જ્યાં સુધી જાય નહીં ત્યાં સુધી ધ્યાન થાય નહીં। मूल वस्तुનો सार तो ये पकड़वानो है। इस प्रकार ध्याता के गुण दोष वर्णन किए, जिसमें હવે કહે છે કે ગૃહસ્થ, मिथ्या दृष्टि, अन्यमति, वेशी એટલે वेशधारी, पाखंडियों, ओके, तथा जो जैन के यति साधु कहा कर आचार से भ्रष्ट है, वह जो यतिपने को केवल आजीविका के निमित्त होने वाले हैं, उनके ध्यान करने की योग्यता का निषेध किया। गृहस्थ, मिथ्या दृष्टि, अन्यमति, વેશધારી, પાખંડી, અને એ સિવાય જૈન પોતાને જૈન સાધુ કહેવાય અને આચાર જૈનના સાધુના આચારથી ભ્રષ્ટ હોય, અથવા તો એવા યતિપણું હોય, મુનિપણું હોય, એ કેવળ એમાંથી પૈસા પ્રાપ્ત કરવાનો હેતુ હોય, અથવા તો આજીવિકા માટે એવું મુનિપણું લીધું હોય, ગરીબ હોય ને પછી એ બસ મુનિ થઈ જાય એટલે ખાવા પીવાનું આ તે તો બધું મળે, તો કે એવું પણ હોય ને, એ બધા ધ્યાનના પાત્ર નથી, એ ધ્યાન કરવાની યોગ્યતા ધરાવતા નથી, એમને ધ્યાન થઈ શકતું નથી। અને એ રીતે આ ચોથો અધ્યાય પૂરો થાય છે। જો ગ્રહતાગી હોય सम्यक रत्नत्रय बिना ध्यान योग नहीं सोए गृहवासी की का कथा, એમ કરી અને આખી વાત અહીંયા પૂરી કરે છે। सम्यक रत्नत्रय વિના કાંઈ નથી, એને એ પ્રાપ્ત કરવાનું છે। તો
હવે આના પછીથી જે ધ્યાતા પ્રશંસા કરવા યોગ્ય ધ્યાતા છે ને, જેની એટલે કે જે સાચા ધ્યાતા છે, જેની પ્રશંસા થાય ને, તો એ બીજી રીતે કહીએ તો સાચા ધ્યાતાના કેવા લક્ષણો, એ બધી વાત અહીંયા 5મા અધિકારની અંદર આવશે, એ પંચમ સર્ગની અંદર આવશે. એ પછી આપણે આવતા વખતે શરૂ કરીશું. પણ આજે ઘણી બધી વાત આવી કે જે દ્વારા વાત તો એટલી જ કરવી છે કે આ બધા ધ્યાનને માટે પાત્ર જીવ નથી, અને એમાંથી આપણે કેટલીક વાતને ગ્રહણ કરવાની કે એમાંના કોઈ પણ વિકલ્પ આપણને આવતા હોય એવા, તો એવા વિકલ્પો જ્યાં સુધી છે, એવી કોઈ પણ પ્રકારની રુચિ છે, તો ધ્યાન નહીં થઈ શકે. ફરી ફરીને વાંચવાથી આ બધી વાત વધારે સ્પષ્ટ થશે. એટલે મારી ખાસ અનુમોદના છે કે આ વાંચનમાં લેવો, ચોથો અધિકાર જાતે વાંચી લેવો, વધારે સ્પષ્ટતાઓ થશે. હિન્દીમાં છે પણ શાંતિથી વાંચવામાં આવશે તો બધું સમજાશે. મૂળ ભાવને એમાંથી પકડવાનો છે, એમાંથી મૂળ ભાવને પકડવાનો છે. આપણે ક્યાંય કોઈને ભણાવવા જવાનું નથી કે જેથી 1 2 3 4 માં આખી વાતને કહીએ. મૂળ વાતને એમાંથી ભાવ રૂપે પકડવાની છે કે જાતાના કયા દોષ છે કે જેથી એ ધ્યાન ન કરી શકે. ધ્યાતા તો થયો છે પણ છતાં એને ધ્યાન ન થાય એવા કયા દોષ છે, એની સમજ ત્યાં આપવામાં આવે છે. અને ધ્યાન વિશેની કેટલીક સમજ આપવામાં આવે છે. તો એ રીતે આપણે આ સ્વાધ્યાય અહીંયા પૂરો કરીએ છીએ.